સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. આજે યુવા દિન છે અને યુવાનોએ અહીંયા જે આપણને સંવાદ રજૂ કર્યો એ ખરેખર દરેકને આ વાતનો વિચાર કરવા જેવો છે. હમણાં જેમ કિરીટભાઈએ કહ્યું, ઘર ઘરનો પ્રશ્ન છે. દરેકના ઘરમાં કંઈક આવું રહે છે, હોય છે, આવે છે અને એની અંદરથી આપણા બાળકો અને યુવાનોની કઈ પરિસ્થિતિ થઈ છે એ પણ આપણે બધા જોઈએ છીએ. એટલે આજે વિજ્ઞાન જે વધ્યું છે એને આપણે વધાવીએ છીએ કે સારું છે, એમાં ખોટું નથી, પણ એ વિજ્ઞાને જેટલી સગવડો સુવિધાઓ આપણને આપી છે એથી આપણે સુખી થવા પ્રયત્ન પણ કરીએ છીએ, પણ એની સાથે સાથે વિજ્ઞાનથી આજે એટલું બધું ખરાબ પણ આપણને મળે છે. અશ્લીલ ચિત્રો, અશ્લીલ કેસેટો, અશ્લીલ ટીવી, બીજું ત્રીજું બધું જુઓ તો એની અંદર એ છે. એટલે એને રોકી શકાય એવું નથી. કાયદાથી નહીં રોકાય, કોઈથી નહીં રોકાય. માણસ જ પોતે માણસ બનશે તો જ એ સુધરી શકે એવું છે. માણસ જ્યાં સુધી પશુ જેવો રહેશે ત્યાં સુધી એ સુધરવાનું નથી. કારણ માણસને એમાં ઈચ્છા છે, પાછળ ગાંડો થઈ જાય છે. જોઈએ ને આપણે હમણાં છોકરાઓ કેટલા ગાંડા, બસ ચેન જોઈએ છે. એટલે ચેન શું તારા બાપાને પૂછ, દાદાને પૂછ, કેટલું ચેન કર્યું એમને. એનો વિચાર કરે કે આપણા વડવાઓ, આપણા બધા જે આદર્શો આપણા થાય, આપણા ભારતના જે સંસ્કારો, એના વિચારો કરો. આ તો અત્યારે ચેનની વાત કરે. ચેનમાં તો બીજું શું થાય? સારા લુગડા પહેરવા, નાચ ગાન કરવું, દારૂના બાટલા પીવા, ખોટા પેપર લખી અને પૈસાને બધું ધૂળ ધાણીને વાપાણી થઈ જાય. આ ચેન કહેવાય? ચેન નથી, એને વિનાશનો માર્ગ છે. એ માર્ગે જેટલા ચાલીશું એટલા આપણે બધા ડૂબવાના છે. એટલા માટે જ આપણા શાસ્ત્રોએ આપણે રોકે છે, મહાન પુરુષો આપણે રોકે છે કે આપણો માર્ગ ભગવાનનો માર્ગ છે, ધર્મનો છે, આધ્યાત્મિક માર્ગ છે. એટલે વિજ્ઞાને એ બધું કર્યું છે ખરું, પણ એવો માર્ગ એમને બતાવ્યો નથી. વેગ આપ્યો પણ માર્ગ નહીં. આપણા શાસ્ત્રોએ, આપણા મુનીષોએ આપણને માર્ગ આપ્યો છે, દિશા બતાવી દીધી છે કે આ દિશા આપણે માટે સાચી છે. જેમ પ્લેનવાળો ઉડે છે તો પ્લેનને પહેલેથી દિશા આપવામાં આવે છે એક પાયલોટને, તો એ દિશા ઉપર એ જાય, કાંટો મૂકી દીધો. એવી રીતે આપણે પણ આ શાસ્ત્રોની જે માર્ગ આપ્યો છે, વેગ મળે છે કે બહુ સારું બધું સુવિધાઓ, બધી સુવિધાઓ પડી છે, પણ એની અંદરનું જે મુખ્ય તત્વ જે જોઈએ છે તત્વ નથી. આપણે એને ખોઈએ છીએ અને એનાથી દૂર જઈએ છીએ. જે આધ્યાત્મિકતા, જે આપણા સંસ્કારો, જે આપણો આવો મહાન ભગવાન રામકૃષ્ણ બધા આવી ગયા, ગીતા, ભાગવત, રામાયણ ગ્રંથો, ભગવાન સ્વામિનારાયણ વચનામત આપ્યા કે આપણું જીવન એકદમ ચેન્જ કરવાનું છે. વિચારોની જે વાત કરી ભાઈ, કે વિચારો આપણા બદલી નાખવાના છે. ચેન્જ મોટામાં મોટો એ જ કરવાનો છે. અત્યારના જમાનાની અંદર બધું સારું લાગશે પણ ઝેર. ગુણાત્યાન સ્વામી એક વાત કરી કે ઝેરના લાડવા ખાતા સારા લાગે. લાડુ એવા સરસ બનાવ્યા હોય, ઘી, પેલું તેલ, એલચી બેલચી નાખીને ફર્સ્ટ ક્લાસ રીતે બનાવ્યા હોય. એક ખવાય તો બે ખવાય, ને બે ખવાય તો ચાર ખવાય, એવા સરસ બનાવ્યા હોય. અને હોંશે હોંશે ખાઈએ ખરા કે ચાલો બહુ સારા લાગે, સ્વાદિષ્ટ લાગે છે. બેને ચારને ચાર આઠ ખાઈ જાય એવી એની અંદરનો સ્વાદિષ્ટ આપણને લાગે. પણ પછી જેમ અંદર જ ગયા અને જ્યારે એ બધી ક્રિયાઓ અંદર થવા માંડે પછી શું, એમાં ઝેર જે નાખ્યું છે, ઝેરનું આખા શરીરમાં પ્રસારણ થાય. અને પ્રસારણ થાય એટલે પછી શું થાય? ખલાસ. આપણું જીવન જ ખલાસ થયું. દેહ પછી પડે જ, ઝેરથી માણસ મરવાનો છે. એમ અત્યારે આ બધું આપણને લાગે છે સારું, પણ જો ઊંડો વિચાર કરીએ તો એ આપણે
વ્યવહાર કરવો છે, સંસાર કરવો છે, નોકરી ધંધો વ્યવસાય જે છે, રાજકીય સામાજિક કાર્યો છે, ધાર્મિક કાર્યો બધા કરવાના વાત છે. પણ એની સાથે આપણે જે આધ્યાત્મિક વિચારો છે એ આપણે મેળવવાના છે કે આપણે જીવન કેવું બનાવવું છે કે જે જીવનથી આપણા જીવનથી બીજાને શાંતિ થાય, આપણા વિચારોથી બીજાને સારો લાભ થાય, દુનિયાનો થાય, દેશને લાભ થાય, સમાજને લાભ થાય, એવું આપણું જીવન. જે આપણે મહાન પુરુષો આચાર્યો જીવન જીવ્યા છે એ કેવી રીતનું કે લોકોને શાંતિ મળે, લોકોને સારી રીતે પોતાના સંસાર વ્યવહારના કાર્યો કરી શકે એવી રીતનું એમના જીવનમાંથી પ્રેરણા મળે. અને એ જીવન સાચું છે. આજનું જીવન છે એ નકલી છે, એમાં કોઈ લાભ થતો નથી, પણ આનંદ એક જાતનો મસ્તી, બસ દારૂ પીધો એટલે ગલતાન. હવે એ નહીં ઘરના, નહીં ઘાટના, નહીં કોઈ જાતના સમાજના અને રાષ્ટ્રના કંઈ રહેતા નથી. એટલે રાષ્ટ્રને માટે પણ મોટું જોખમ થશે જો આવું બધું થશે તો. એટલે બધાએ જાગૃત થવાનું છે. એટલા જ માટે આપણે કહ્યું કે ભાઈ ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાણ છે. આપણને જે ઉપનિષદની વાત કરે છે કે ભાઈ ઉઠો, ઉષ્ટિષ્ઠ એટલે ઉઠ. હવે ઉઠાડે છે ને સાથે સાથે એમ નથી કે ઉઠ એટલે ઊભો રહેવાનું નથી, ઉઠ એટલે ઊભો રહ્યો પછી આમ. ઉઠવાનું એટલા માટે કે જેને ઉઠવાનું એટલે મારે બસ આમાં ઊભું રહેવાનું થાય. ઉત્તિષ્ઠ જાગ્રત, પાછો જાગ્રત કરવાની વાત કરે. જાગ્રત એટલે તું તારા આત્માની ખોજ કર, તારું જીવન સુંદર કેમ બને એની તું તપાસ કર. કારણ કે આપણે એવા બનવું છે કે જેથી કરીને અનેકને લાભ થાય, વસ્તુ જેવી પ્રેરણા મળે એવી જાતનું જીવન. હમણાં જેમ વાત કરી બધી આપણે કે વિવેકાનંદ સ્વામીની વાત કરી, ગાંધીજીની વાત કરી, એમ બધા મહાન સંતો આપણા થઈ ગયા. એમના જીવનમાં જુઓ તો કેટલી પ્રેરણાઓ એમાંથી મળે છે આપણને. હવે એ પ્રેરણાઓ મૂકીને આવી ધમાલિયાની પ્રેરણાઓ લેવાની, ધમાલ ધમાલ ધમાલ, બીજું કાંઈ નહીં. અને એને આનંદ પાછો લેવાનો. પણ એનાથી તો જીવન ખરાબ થાય છે. તો આપણે એ પ્રેરણાઓને વિચારો જે આપણા શુદ્ધ મળે છે એમાંથી જો આપણું જીવન થશે તો આપણે સુખ્યાત થવા છે અને સારું થવા છે. તો એવી રીતે ભગવાન શ્રીજી મહારાજ પધાર્યા, એમના સંતો 500 પધાર્યા, એમને આપણને જીવનમાં એવું જીવન જીવ્યા કે એના જીવનમાંથી પ્રેરણા, એને કંઈ વાત કરવી ના પડે, એ વાત ના કરે, એમાં એમનું જીવન જે જીવે છે એ જ એમનું એ છે. વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસને પૂછ્યું કે તમારું શું સંદેશ છે? કે મારું જીવન એ સંદેશ, જાઓ એમાંથી પ્રેરણા લઈ લો. કંઈ ઉપદેશ આપવાનો નથી, કંઈ નથી એમાંથી. પણ એ આપણે જોવું નથી. અત્યારે સિનેમા નાટકને ગુલતાન બની જવાનું. વાળ બરોબર કરે, ટા છે, પેલો છે, પેલા બીજા છોકરાને ગળી નાખ્યો કે ગાંડા જેવો છે. કંઈ તને ખબર નહીં કે દુનિયા અત્યારે કેવી છે, વટને ફટને પટ્યા બટ્યા ટટ્યા બધું કરવા પડે. હવે એ જીવન માન્યું છે. મંદિરમાં જવું, માળા ફેરવવી, આપણે વ્યસનો ના કરવા, લોકોને મદદ કરવી, લોકોની સેવા કરવી, એવો વિચાર કંઈ નથી આવતો. પણ બસ પોતાનું જીવન બધા, જીવન બરબાદ, પૈસા બરબાદ, જિંદગી બરબાદ અને કુટુંબ બરબાદ, બધું જ એમાં બરબાદ થાય એવું. એને સારો વિચાર, એટલે સારો વિચાર જ્યાંથી મળે છે એ જ આપણા માટેનું ધ્યેય છે. અત્યાર સુધી જે કંઈ આપણે જોયું છે એમાં જેનાથી સારું મળે છે એ જ આપણે જો જીવનમાં રાખીએ તો એવા આપણા ધર્મની અંદર મહાન મહાન સંતો ભક્તો થયા છે, સમાજમાં પણ થયા છે, રાષ્ટ્રમાં પણ થયા છે. દરેકમાં સારા માણસ છે જ, એની જ પ્રેરણા લેવાની છે. પણ જે આવા પછી ગુંડાગીરી કરતા હોય એને બધા લોકોને હેરાન પરેશાન કરતા હોય એની એમાંથી પ્રેરણા લેવાય? એ તો દુઃખની વસ્તુ છે. એટલે સત્ય એ સત્ય છે અને સત્યને માર્ગે ચાલવું. જીવનમાં દયા જોઈએ, દયા ધર્મ કો મૂળ હે. બધા ઉપર દયા રાખવી. જીવ પ્રાણી માત્ર ઉપર આપણે તો શાસ્ત્રો હોય, જીવોને પણ ખોટી રીતે મારવા નહીં, એને જીવવા દો. આપણે એને જીવન, આપણે આપણું જીવન શું છે માણસનું કે આપણે જીવન બીજા પણ જીવે, એ આપણો ધ્યેય હોવો જોઈએ. આ તો બીજા મરે તો ભલે મરે, પણ હું તો જીવી, પણ તું જીવીશ તો એકલો શું કરવાનો છે? તારે મરવાનું છે. એટલે બધાને આપણે જો સહકાર આપીએ તો એમાંથી આપણો પણ સહકાર મળી રહે છે. એવા વિચારો આપણને આપણા સાથે. એટલે અત્યારે બધું વાંચો, અભ્યાસ માટેનું જ વાંચો, અભ્યાસમાંથી જેવો લાભ થતો હોય એવું જે સાહિત્ય વાંચો, એવી રીતનું જે કંઈ તમને વિજ્ઞાનથી મળતું હોય એમાંય પણ તમે કરો. એમાં સારા ક્લાસીસ આવતા હોય, બીજું ત્રીજું આવતા હોય,
પણ આજે મનને આપણે વિવેક જ નથી, એટલે વિવેક નથી એટલે અશ્લીલ પહેલું જોઈએ, વાંચવાનું રહી જાય. ધંધાવાળો ધંધાની વસ્તુ જુએ, જેને યોગ્ય છે જુએ, એમાં કંઈ બહાર નથી. ધર્મની વાતો આવે છે, ધર્મની વાતો વાંચો, એમાંથી કંઈ પ્રયાસ કરો. પણ માણસને એ છે કે બધું જ મૂકીને પેલું જ જુએ છે અને કરે છે. વિવેક નથી એને, કે સારું શું ને નરસું. જ્યાં સુધી વિવેક નહીં આવે ત્યાંથી સારા વિચારોનો વિવેક આપે કોણ? ગુણાતીતાન સ્વામીએ વાત કરી કે સત્સંગ કરતાં કરતાં વિવેક આવે છે. સત્સંગ એટલે સત્પુરુષો જે મહાન, જે પોતે સાચું જીવન જીવી રહ્યા છે, કે જેમાંથી પ્રેરણા મળે, એના થકી, એના સમાગમથી, એના વિચારોથી આપણામાં વિવેક આવે છે. સાચું શું ને ખોટું શું, ખરાબ શું ને ખરાબ, ધર્મ ને અધર્મ શું છે એને ખ્યાલ આપણને આવે. એનું નામ વિવેક. વિવેક એટલે આવો પધારો બેહાડો એ તો આપણો બાહ્ય વિવેક છે, રાખવું પણ જોઈએ. પણ એ વિવેકથી આપણે ઊંડું જ્ઞાન નહીં થાય કે આપણે કઈ જાતનું જીવન જીવવું જોઈએ, આપણી લાઈફ એટલે આપણું જીવન કેવી રીતે બનાવવું જોઈએ. એ જ્યારે આવા સાચા માણસો, સાચા પુરુષો મળે, એના સમાગમથી જ આપણની વાત બની જાય, એમાંથી જ આપણું જીવન સારું બની જાય. અને એ રીતે વિવેક બતાવ્યો છે. તો એ વિવેક સાથે બધું બોલવું, ચાલવું, બેસવું, ઉઠવું, કામ કરો, અભ્યાસ કરો, નોકરી કરો, ધંધો કરો, વ્યવસાય કરો, સમાજ સેવક થાઓ, રાષ્ટ્ર સેવક થાઓ, ભગવાનના ભક્તો, પણ આ જ વિચાર આપણે હોવો જોઈએ. એ જ વસ્તુ છે કે આપણે સારા થવું છે. સારા એટલે આપણે બહુ પટિયા પાડીને પણ એ સારા કહેવાય નહીં. એમાં અત્યારે કહેવાય સારા છે, અપ ટુ ડેટ બધું એવું. એટલે એ ત્યાં વાળ વધાર્યા છે એટલે કંઈ એમાં મળે છે તને તો સારું ના મળે. એમાં મળે તો જરૂર તમારે કમાણી કરવી, પણ હાવ ખોટે ખોટું એમાં પછી તેલ નાખવાનું, પાડવાનું, આમ વળવાનું, તેમ કરવાનું, અડધો કલાક તો એમાં જાય. પટ્ટિયા પાડવામાં ડ્રેસ પહેરવાની અંદર થાય, અને પાછા 25,000 ડ્રેસ હોય એટલે બાથરૂમની અંદર જઈને પછી નીકળે, પછી કયો જાતનો મારે ડ્રેસ પહેરવો કે હું સારો દેખાઉં, એવો ટાપ ટીપ કરીને 1 કલાક સુધી વિચાર કરીને હોમાંથી એક નક્કી કરીને પહેરીને આવે. પછી બહાર જાય તો કે એ મુફલીશ, આ શું તું પહેરીને આવ્યો? મૂડ ઉતરી ગયો, કલાક મહેનત કરીને, કલાક મહેનત કરી, પેલો મુફલીશ છે. એટલે આવી દુનિયા છે, અને દુનિયામાં આપણે આવા તમાશા કરીએ છીએ. કંઈ જરૂર નથી એની. તમને કપડાં પહેરવા જોઈએ. શરીર છે એને કપડાં પહેરવા માટે જોઈએ. તમે સારા કપડાં પહેરવા એનો કોઈ મહત્તા નથી. તમારું જે બધા હીરા થવાની વાત કરી, એમને હીરા એમ નહીં થવા, એ ખોટા હીરા છે. એની કોડીની કિંમત છે. સાચા હીરા જે બન્યા છે એની વાત છે. ભગવાનના ભક્તો બધા થઈ ગયા, કેટલા નાથ શંકરાદિક બધા રાજા, મહાન મહાન ભક્તો સંતો થયા, રાજ્યમાં થયા, સમાજમાં પણ થાય. એ બધા હીરા કહેવાય કે જેને જગતને, જે પોતાના દેશ માટે ખપી ગયા, સમાજ માટે ખપી ગયા, પોતાના ધર્મના વિચારોથી પોતાની મુક્તિ મેળવી શક્યા. આ આપણે હીરા કહેવાય. એ હીરાને અનુકરણ આપણે કરવું જોઈએ. ખોટે ખોટા હીરા થવા માલ શું છે? એની કોડીની કિંમત, એની કિંમત ના, એ ફૂટા બધા. હીરો દેખાય સારો ચકચકા, પેલા સારો છે એના કરતાં એનો ચકચકાટ વધારે. અરે બધું આમ લાટા રંગ કરે ને એટલે લોકોને લાગે વાહ 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 વાહ. પછી નાટા રંગની અંદર કશું છે જ નહીં. માટે આપણે પાછા વળવું. અત્યારથી તમારો જીવનની અંદર, અત્યારથી જો તમે જેમ સારા વિચારો લાવશો એમ તમારું જીવન હીરો બનશે. તમે સારા ભગવાનના ભક્ત બની શકશો. આજ સમાજ સેવા સારા થઈ શકશો, રાષ્ટ્રના પણ સેવા તમે સારી કરી શકશો, અને ભગવાનની ભક્તિ કરીને આત્માનું કલ્યાણ કરી શકશો. તો આપણા એ વિચારો છે એને સમજ. એટલે સારા પુસ્તકો એટલે આપણા જે ધાર્મિક પુસ્તકો છે એનું વાંચન કરો. તમારા અભ્યાસની સાથે એ કરો. વેપાર કરતા હોય તો પણ એની અંદર ધાર્મિક પુસ્તકો, મંદિર છે, કથા છે, પાઠ પૂજા છે, એ કરો. એમાંથી સારા વિચારો સારું. તમારા ધંધામાં શાંતિ આવે છે. કોઈ પણ કાર્ય તમે કરો એમાં પહેલાં ભગવાન આગળ સૌથી એ જ છે. કારણ કે એ દિશા છે આપણી. એની અંદર જો આપણી વૃત્તિ રહેશે તો નીતિથી ધંધો પણ થશે, નકર નીતિ વગરનો ધંધો એ પાછો એવો થશે. કારણ કે પહેલેથી મૂળમાંથી જ એ ખરાબ થઈ ગયું છે. એટલે સારું મૂડ આપણે થઈએ એના માટે આપણા શાસ્ત્રો છે, સત્પુરુષો છે, એના સમાગમો વહેલા રહીએ અને એને વાંચન કરીને આપણે સારા વિચારો મેળવી શકીએ, અને જેથી કરીને આપણે આપણા દેશની, સમાજની, કુટુંબની, પરિવારની સેવા કરી શકીએ, અને ધર્મની જીવન જીવીને આત્મા પરમાત્માનું જ્ઞાન મેળવીને આપણે ભગવાનને રાજી કરીને આપણું કલ્યાણ કરી શકીએ. બીજા અનેક માણસો એ પ્રેરણા આપણે લે અને એને પણ સુખ્યા થાય એવું બળ આપ સર્વને મળે, એ જ પ્રાર્થના.